નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે પાયલ ગોટી તેમના વકીલ આનંદ યાજ્ઞિક સાથે ડીજીપીને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા અને ત્યાં આગળ ડીજીપીને રજૂઆત પણ કરવામાં આવી છે। આપણી સાથે એડવોકેટ આનંદ યાજ્ઞિક જોડાઈ ગયા છે, જે પાયલબેન ગોટીના વકીલ છે। આનંદભાઈ, આજે શું રજૂઆત કરવામાં આવી પાયલબેન તરફથી? બેન પાયલબેન ગોટીએ આજ સુધી લેખિતમાં ફરિયાદ નથી કરી, એટલે એમણે 15 થી 20 પાનાની ડિટેલ્ડ ફરિયાદ, ફોટોગ્રાફ, વિડીયો ક્લિપિંગ્સ અને વગેરેની સાથે આજે અમારા પોતાના સહયોગથી તૈયાર કરી। ડીજીપી સાહેબની આપણે મુલાકાત લેવા માટે શનિવારે એમની પાસે સમય માંગ્યો હતો। શનિવારે પહેલા મળવાના હતા અને એના પછી એમણે મુલાકાત આજે આપણે 2:30 વાગે આપી। ત્યાર પછી અમે આજે એમને પહેલા તો કહું કે સાહેબ, આ અમારી ફોર્મલ રેપ્રેઝન્ટેશન ઇન ધ ફોર્મ ઓફ કમ્પ્લેન તમે પહેલા લો, આને રજીસ્ટર કરો, બરોબર છે। પ્રિલિમિનરી ઇન્કવાયરી કરવી હોય તો પણ વાંધો નથી, પણ આ એફઆઈઆર આવી જ જોઈએ, કક્ષાના વ્યક્તિઓનું થવું જોઈએ। અને અમે નામ પણ આપ્યા બાહોશ લેડી એનો આઈપીએસ ઓફિસર્સના, અને અમે કહ્યું કે સાહેબ 3 તબક્કાની અમારી રજૂઆત છે। પહેલી તો સૂર્યાસ્ત અને સૂર્યોદયની વચ્ચે આ દીકરીને ટાઈપ કરવાનો, ત્યાર પછી ડીએસપીએ કે એસપીએ પોતાની ત્યાં આ લોકો રીઢા ગુનેગારો અને એમની આઈડેન્ટિટી જાહેર કરવાની, જાણે કે એમને પકડવામાં બહુ મોટી સફળતા મળી એ રીતે એમને પાછળ ઉભા રાખીને એમને જે બેઆબરૂ કર્યા તે બીજો ગુનો। 3, એમને સરઘસ કાઢીને પરેડ કાઢીને ફેરવ્યા એ ત્રીજો ગુનો। 4, પોલીસ કસ્ટડી લીધા પછી એમને પટ્ટેથી તમે માર્યા એ ચોથો ગુનો। અને તમે એને પકડી 27મી રાત્રે અને તમે 28મી 4 વાગે પકડી છે એવું કહ્યું એ આ ઉપરાંત જ્યારે રાત્રે દીકરીને પકડીને એલસીબીમાં લાવ્યા ત્યારે ફરિયાદી એ ઉપરાંત અમરેલીના ધારાસભ્ય ભાઈ વેકરિયાને કૌશિક વેકરિયા નજીકના બીજેપીના મિત્રો ત્યાં એલસીબીમાં હાજર હતા। ત્યાર પછી સરઘસ કાઢ્યું ત્યારે પણ ધારાસભ્યનો અંગત સચિવ અને બીજા 4 જણા એ સરઘસમાં સાથે હાજર હતા અને આસપાસના લોકોની સાથે વાત કરીને એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરતા હતા જે પાયલ ગોટી અને અન્ય આરોપીઓને સંભળાતું હતું કે આ સરઘસ એમના કહેવાથી કાઢવામાં આવ્યું છે। અને ત્યારબાદ દીકરીને જ્યારે મારી ત્યારે અને દીકરીની હાજરીમાં જ્યારે મનીષભાઈ વાઘસિયાને કૌશિક વેકરિયા ના મિત્રો ફરીથી ત્યાં હાજર હતા અને એસપી ત્યાં હાજર હતો, એસપીના કહેવાથી માર। અને ત્યાર પછી એક તો એટલે આ જે કસ્ટડી ડિટેન્શન અને કસ્ટડી એ ગેરકાયદેસર છે। ત્યાર પછી તમે કોર્ટને ગેરમાર્ગે સંઘવી એક વ્યક્તિગત મુલાકાત માટે અમરેલી આવ્યા હતા। સંજય કોરાટ એમને મળવા ગયા હતા અને ત્યાર પછી 27 માર્યા નહીં, 28 માર્યા નહીં, પણ આ હર્ષભાઈ સંઘવી જે રાજ્ય કક્ષાના અને ગૃહમંત્રી છે તેમને મળ્યા એના પછી એનું સરઘસ કાઢ્યું, તેમને મળ્યા એના પછી એમને પટ્ટેથી કસ્ટડીમાં માર્યા। અને આ એટલા માટે રેલેવન્ટ બને છે કે અમારે જાણવું છે કે હર્ષ સંઘવીના કહેવાથી અમને માર્યા છે, તો હર્ષ સંઘવી પણ આરોપી બને છે, એની તપાસ કરવામાં આવે। એટલા માટે કહીએ છીએ કે હર્ષ સંઘવીની ક્લિપિંગ્સ અમે તમને આપી રહ્યા છે। જેવી રીતે અમે પ્રેસ કોન્ફરન્સના ફોટા આપ્યા અને સરઘસમાં કાઢી તેના ક્લિપિંગ્સ તમને આપ્યા, કસ્ટડીમાં મારી હોય ને તો ફોટોગ્રાફ હોય ને સીસીની હાજરી હોય, એટલે આ જે હર્ષ સંઘવીની ક્લિપિંગ તમને આપી રહ્યા છે એમાં 3 વસ્તુ, તમને લાકડી ચલાવતા આવડતું હોય તો જ પોલીસ કહેવાય, બીજું આરોપીને જે ભાષા આવડતી હોય તે ભાષામાં પોલીસે વર્તવું, અને ત્રીજું
કે એને પગચંપી કરવી, ખાસ પગે મારવું, એની સેવાને શુશ્રૂષા કરવી, મેજિસ્ટ્રેટ સમક્ષ તમે હાજર કરવો. એટલે મેં કહ્યું સાહેબ આ જે પ્રેરણા વારે વારે આપે છે છેલ્લા અનેક મહિનાઓથી પોલીસને, એને કારણે આ પાયલ ગોટીને અન્યને મારવામાં આવ્યા. અને એમણે સંજય કોરાટને કહ્યું હતું કે તમે મારો, પરેડ કરો, બદનામ કરો. મેં કહ્યું એક તાર્કિક સંબંધ છે આની પોતાની ફિલોસોફી રાજ્યકક્ષાના ગૃહમંત્રીની અને આની માટે. તો એટલે એમને પકડીને રાત્રે લઈ આવ્યા ત્યારે આ મનીષ વેકરિયાના બધા મિત્રો હાજર, સરઘસમાં એના પર્સનલ સચિવ અને બાકીના માણસો હાજર. આ ઉપરાંત દીકરી જેલમાં હતી ત્યારે દીકરીના બાપને એ લોકોએ બળજબરીથી બોલાવી અને એક વિડીયો કરી અને એવું કહ્યું કે હું એમએલએ નિર્દોષ છે. અને એમાં મેં કોઈ એક વકીલના કહેવાથી આ બધું કરવામાં આવ્યું છે અને પછી એ જાહેર કરવામાં આવ્યું. એટલે મેં કહું આ 5 ગુના છે. અને અમરેલીની પોલીસે એ ભાડુતી ભાજપની સૈનિક સ્ટેશનની અંદર તપાસને માટે તમે અત્યાચાર કરો તો ચાલો માની લઈએ કે તમે 3rd ડિગ્રી ટોર્ચર કર્યું, પણ દરેક વખતે ભાજપના અને આ એમએલએ ના માણસો હાજર હોય, બરાબર છે, ગમે તેમ આરોપીઓને ત્યાં ગાળો બોલે, એને આને તમે શું પ્રસ્થાપિત કરવા માંગો છો? એટલે એટલા માટે અમે કરીએ છીએ કે આ કૌશિક આપણે મનીષ વેકરિયા કે કૌશિક વેકરિયા, શું હું તો ભૂલી ગયો પાછું. કૌશિક વેકરિયા. હા સોરી, માફ કરજો. કૌશિક વેકરિયા બરોબર છે, તેને કર્યા. અને એ પણ અમે લખ્યું છે કે આજે ફરિયાદી છે તો વટલાઈ ગયો, એની અવારનવાર મનીષભાઈ વાઘસિયાને ત્યાં આવે છે, અવારનવાર એ પોતે આપણે આ પ્રકારના કાગળો લખે છે અને એની સહી હું પ્રાથમિક રીતે કહી શકું છું કે એની જ સહી છે. હવે વાયરલ થયો એટલે વહેતો મૂકે છે તે. એટલે મેં સાહેબ ટાઈપિસ્ટ ને તમે રાત્રે 12 વાગે મૂકો એવું તો મેં કહું આ તે કઈ પેડલર, ડ્રગ પેડલર કે ટેરરિસ્ટ નથી. એટલે બહુ જ બંધારણીય હકો અને કાયદાકીય હકોનું આપણે ભંગ થયો છે. આ દીકરી અને અન્ય આરોપીઓને તમે બેઆબરૂ કર્યા છે અને એમાં ભાજપનો હાથ કેટલો છે, ભાજપના રાજ્ય કક્ષાના ગૃહમંત્રીનો કેટલો હાથ છે અને રાજકીય હસ્તક્ષેપ કેટલો છે તમારે તપાસવાની જરૂર છે. મેં કહ્યું તમે આ નાના કોન્સ્ટેબલોને, હેડ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કર્યા, એમને તમે મારવાનું કહો તો મારે, ચા લાવવાનું કહો તો ચા લાવે, ખાવાનું કહો તો કરવા. એ તો ચિઠ્ઠીના ચાકરો છે. પણ એમને આદેશ કોણે આપ્યો કે રાત્રે 12 વાગે લઈ આવે? એમને કોને કહ્યું કે તમે એને મારો? એમને કહ્યું કોને કે તમે એમનું સરઘસ કાઢો? એ પીઆઈ, એ ડીવાયએસપી ને એએસપી સંજય કોરાટને તમારે સજા કરવાની જરૂર છે, એમને સસ્પેન્ડ કરવાની તમારે જરૂર છે. એ ડીજીપી સાહેબને કહ્યું, એમને ફરિયાદ લીધી અને એમણે પાયલ ગોટીને બાહેધરી આપી કે હું તારી સાથે છું અને ફરિયાદ બહુ નિષ્પક્ષપણે થશે. હવે એને કોઈ ચિંતા. પણ સર આ આખા કેસની અંદર આજે નિર્લિપ્ત રાયને ઇન્વેસ્ટિગેશન સોંપી દેવામાં આવ્યું. તમને લાગે છે નિર્લિપ્ત રાયને ઇન્વેસ્ટિગેશન સોંપવાથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ શકશે? નિર્લિપ્ત રાયને વ્યક્તિગત રીતે હું ઓળખતો નથી. નિર્લિપ્ત રાયની છાપ એક ઓનેસ્ટ અને ઇન્ટિગ્રિટી વાળા આપણે આઈપીએસ ઓફિસરની છે. નિર્લિપ્ત રાય વિશે બધા એવું કહે છે કે કોઈને ગાંઠતો નથી અને નિર્લિપભાઈ એ બાહોશ અધિકારી છે, માથા ભારે છે, કોઈને ગાંઠતા નથી એવું કહેવાય છે. આ નિર્ભય ચેનલના માધ્યમથી નમ્ર વિનંતી કરું કે સર આ બીજેપી નો એમએલએ જે છે કૌશિક વેકરિયા ને એનું નામ, કૌશિક વેકરિયા, હા, એની કે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીની છાયામાં કે એમના દબાણમાં આવ્યા વગર આ દીકરીને ન્યાય અપાવજો. પોલીસને સગાવાલા ન માનતા પોલીસને એક કથિત આરોપી સમજજો અને આ દીકરીને ન્યાય અપાવજો. અને હું અધિકારી તરીકે આ તપાસને લોજિકલ એન્ડ સુધી લઈ જશે અને દીકરીને ન્યાય અપાવશે. માનીએ છીએ કે હર્ષ સંઘવી ના કારણે એને કહેવાથી સંજય કોરાટે આ લોકોને સરઘસમાં ફેરવ્યા અને માર્યા, એ પણ તપાસ થવી જોઈએ એવું મેં કહ્યું છે. અને
તો પછી અમે હાઈકોર્ટની અંદર જે પિટિશન તૈયાર કરી છે તે ફાઇલ કરી અને સ્વતંત્ર તપાસની પણ અમે જે જોવા મળે છે તે પછી અમારે પિટિશન કરવી પડશે. પણ પછી આ બધી કોઈ વસ્તુની જરૂર નહીં પડે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. કેટલાક લોકો કયા કરે છે કે આ કૌશિકભાઈ વેકરિયા જે છે એ મિત્ર છે અને એમના ફોટોગ્રાફ પણ મને મોકલી આપ્યા. માણસ જે છે એ ત્યાંના જ એમએલએ હોય તેની સાથે રૂલ્સ ઓફ બિઝનેસ પ્રમાણે વ્યવસ્થિત રીતે વાત કરવા માટે બંધાયેલા છે. એમને પ્રસંગોમાં મળે અને સાથે નાસ્તો પાણી કરતા હોય તો એને કારણે કઈક એમએલએ ના મિત્ર નથી બની જતા. એ આક્ષેપોથી પર માણસ છે. એની કોઈ પણ પોલીસ અધિકારી પર તમે આક્ષેપ કરી શકો છો. હું આનંદ યાજ્ઞિક અને પીડિતા દીકરી પાયલ જેનીબેન ઠુમર અને અન્ય મારી સાથે સંકળાયેલા કોઈ પણ દિલીપ રાય પર શંકા કરતા નથી. આજે અમે લિબર્ટીઝ નો હું પોતે ગુજરાતનો પ્રેસિડેન્ટ છું. મારી સાથે જનરલ સેક્રેટરી મુજાહિદ નફીસ પણ હાજર છે. અમરેલીમાં પણ હાજર હતા, અહીંયા પણ હતા. માનવ અધિકારનો પ્રશ્ન છે એટલે અમે લોકો એક્ટિવિસ્ટ લોયર તરીકે સિવિલ લિબર્ટીઝ ઓર્ગેનાઇઝેશનના સભ્ય તરીકે અહીંયા આવ્યા છે અને આ પ્રશ્ન હાઈકોર્ટમાં અને બધી જગ્યાએ ઉપાડતા રહીશું. પણ સર તમને લાગે છે કે હર્ષ સંઘવીની વિરુદ્ધમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે? કારણ કે હર્ષ સંઘવીની ભૂમિકા ઉપર ઘણા બધા સવાલ અહીંયા ઉભા થાય છે અને ગૃહમંત્રીની વિરુદ્ધમાં ઇન્વેસ્ટિગેશન તમને લાગે છે પોસિબિલિટીઝ છે? કારણ કે જે રીતનું અત્યાર સુધીનું ઇન્વેસ્ટિગેશન જોયું એમાં તો કોન્સ્ટેબલ જ સસ્પેન્ડ થયા, ખાલી એસપી સુધી કાર્યવાહી નથી થઈ. મને દિલીપ રાયમાં વિશ્વાસ છે અને હર્ષ સંઘવીએ કહ્યું એનાર માણસ છે એ આપણે થોડો ચક્રમ કહેવાય અને હું ચક્રમ નથી. તપાસ કરે, બરોબર છે, વાંધો નથી. અમારો પહેલો આક્રોશ એસપી ની સામે છે. બીજો આક્રોશ એમની હાથ નીચે કામ કરનાર તપાસ અધિકારી પરમાર, પીઆઈ પટેલ અને આ દીકરીને અન્ય આરોપીઓને મારનાર માણસો પર છે. જે પોલીસ કોન્સ્ટેબલો અને કર્મચારીઓ બિચારા લેવા આવ્યા એમને આ ઓફિસરોના આદેશથી તેમના વિરુદ્ધ પણ મારી ફરિયાદ છે. પણ ઉચ્ચ કક્ષાના પોલીસ ઓફિસરોને પકડો, કારણ કે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતાબેન અગ્રવાલે અનેક વખત કહ્યું છે કે રાજકોટનું ટીઆરપી કાંડ હોય કે પછી હરણીની અંદર નાના નાના સામાન્ય પોલીસ ઓફિસરોને અને સરકારી કર્મચારીઓને તમે સસ્પેન્ડ કરો છો અને ડિપાર્ટમેન્ટની ઇન્કવાયરી કરો છો, પણ મોટી માછલીઓ છૂટી જાય છે. આ ડીજીપીને અમે કહું મોટી માછલીઓ છટક, હું પણ એ અપેક્ષા રાખું છું. and I believe that he will carry forward the investigation as per the expectations which fall within the four ambit of constitution, Gujarat Police Manual and Gujarat Police Act. બિલકુલ સર, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે, થેન્ક યુ. નમસ્તે. થેન્ક યુ સર. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.